ભાઈ નમસ્કાર 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 મારા વાલીડાઓ કેમ છો ભાઈ? મોજ મજા ને જલસા. મારા ભાઈ ધોરણ 6 ના ભાઈ નાના નાના મિત્રો કેમ છો? બધા મજામાં ને ભાઈ? હે વાલા આપણે ફરીથી આવી ગયા છીએ વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6, 7 અને 8 માં. હું પાઠ શેખડા તમારો મોટો ભાઈ. તમારા બધાનું છે ને ભાઈ હાર્દિક 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 સ્વાગત કરું છું વાલા. કેમ છો બધા? મોજ મજા ને જલસામાં ને વાલીડાઓ? વાલીડાઓ આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન અને એમાં પણ કહ્યું તો કે પ્રકરણ નંબર 5 લંબાઈનું માપન અને ગતિની વાત કરી રહ્યા હતા. તો ભાઈ આપણે આગળના વિડીયોમાં શું જોયું હતું? અરે સર મને યાદ છે. ચાલો તો આપણે છે ને એક રીકેપ કરી લઈએ કે ભાઈ આગળના વિડીયોમાં આપણે શું જોયેલું. આગળના વિડીયોમાં સર અમે જોયેલું શું તો કે રોજિંદા જીવનમાં ઉપયોગી માપન. રેડી? સાથે સાથે બીજું શું જોયેલું સર? અરે સર બીજું સંખ્યા અને એકમોની વાત કરી હતી. કેની વાત કરી હતી? એ સંખ્યા અને એકમો કે જેના દ્વારા પછી આપણે ત્રીજી વાત કરી હતી પ્રમાણભૂત એકમ ની જરૂર છે. કેની જરૂર છે વાલા? પ્રમાણભૂત એકમ ની જરૂર હતી. પ્રમાણભૂત એકમ ની આપણે વાત કરી હતી કે નહીં વાલા? મોજ મજા ને જલસા મારા વાલીડા. મજા આવી ગઈ હતી ને વાલા? તો ચાલો આજે આપણે છે ને એના કરતા પણ વધુ મજા લેવાની છે. અરે જોરદાર જકાસ એક નંબર આપણે છે ને ભાઈ મજા લેવાની છે. કેની? તો કે વિજ્ઞાનની વાલા. વિજ્ઞાનના જે રહસ્યો છે ને બાળકો તમને જોવાની અને સમજવાની એટલી મજા આવે છે ને વાલા. તો ચાલો હવે આપણે આગળ વધી જાય કે ભાઈ આજે આપણે શું શીખવાનું છે વાલા? આજે આપણે શું એવું બધું શીખશું કે જેના દ્વારા આપણે એક્ઝામના પેપરમાં મજા આવી જાય, જલસો પડી જાય એવા આપણને જવાબ આવડી જશે. જો પ્રાચીન ભારતમાં માપન કે ભારતના આગળનો સમય કે અત્યારે જે સમય ચાલે છે એના પહેલાના સમયમાં લોકો કઈ રીતે માપન કરતા હતા એની આપણે વાત કરવાની. સાથે સાથે માપનના એકમનો સંબંધ શું છે? કે કઈ રીતે માપન એ એકમો સાથે સંબંધ ધરાવે છે. સાથે સાથે સેન્ટીમીટરની આપણે વાત કરવાની છે. કેની વાત કરવાની? સેન્ટીમીટર. અને ભાઈ એના પછી આવે છે મિલીમીટર. સર આ બધા શું છે? આપણે સેમીની વાત કરીએ, મીમીની વાત કરીએ, પણ આ બધા વિશે આપણે જાણતા હતા નહીં. આપણે ખાલી એમ જ કહેતા કે 10 સેમી છે, 20 સેમી છે. મિલીમીટર પણ આપણી માટે કેવું છે બાળકો? નવું છે. પણ બાળકો તમે ચપટી વગાડો ને અને આવડી જાય ને એવી આ કહાની છે. ચાલો તો આપણી આ વાર્તાને આપણે આગળ વધારી દઈએ વાલાઓ. તો સૌથી પહેલા ધ્યાન આપી દેજો, એક સરખું એકમ કેમ જરૂરી છે? બધા માટે એક સરખું માપન કેમ જરૂરી છે? દરેક જગ્યાએ મીન્સ કે આપણે જો કાપડ લેવા ગયા હોય, સાથે સાથે આપણે કોઈ વસ્તુ લેવા ગયા હોય, કરિયાણાની દુકાને આપણે જઈએ, ત્યાં પણ આપણે કોઈ વસ્તુ લેવા જવું હોય તો ત્યાં આપણને કિલોગ્રામમાં આપે, ગ્રામમાં આપે, લીટરમાં આપે. તો એ પણ શું છે? એક એકમો છે. સાથે સાથે આપણે કોઈ જગ્યાએ કપડા લેવા ગયા છીએ તો ત્યાં આપણને કપડું કેમાં આપશે? કાં તો કપડું આપણને મીટરમાં આપશે, કાં સેન્ટીમીટરમાં આપશે. આ બધી રીતે આપણને આપે. સાથે આપણે જો કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાની આપણે લંબાઈ માપવી છે, મીન્સ કે સુરત થી મારે વડોદરાની લંબાઈ માપવી છે, તો હું કયા એકમમાં માપી? તો એ એકમ માટે કિલોમીટરનો એકમ દર્શાવવામાં આવશે. કયો વાલા? કિલોમીટર. ખ્યાલ આવે છે? તો ચાલો જો ચોક્કસ માપ માટે સૌએ એક સરખું એકમ વાપરવું જોઈએ. એક સરખું એટલે કે ભાઈ ચોક્કસ મારે માપ જોતું છે. કેવું માપ જોતું છે? ચોક્કસ. કેવું વાલા? ચોક્કસ માપ. ચોક્કસ માપ માટે મારે એક સરખું એકમ જોઈએ. તો મને દરેક જગ્યાએ, કેવી જગ્યાએ? દરેક જગ્યાએ મને શું મળશે? ચોક્કસ માપ મળશે. ચોક્કસ માપ. એક ફિક્સ એકમ હોય. શું હોવું જોઈએ? ફિક્સ એકમ હોવો જોઈએ. એકમ છે કેવો હોવો જોઈએ? ફિક્સ હોવો જોઈએ. તો મને દરેક જગ્યાએ છે ને વાલા ચોક્કસ માપ મળે. સાથે સાથે માપપટ્ટી છે.
માપન સળિયો છે અને માપન પટ્ટીનો ઉપયોગ પણ કરવાનો. જો આ માપ પટ્ટી છે, માપન સળિયો છે, સાથે સાથે માપન પટ્ટી જે આ દરજી રાખે, ખ્યાલ આવે? કપડા લેવા ગયા હોય ત્યારે મસ્ત મજાની, જો મીન્સ કે દરજી જયારે આપણે કપડા સીવડાવવા ગયા હોય ત્યારે દરજી આ પટ્ટીનો ઉપયોગ કરે. કપડા લેવા ગયા હોય ત્યારે માપન સળિયાનો ઉપયોગ થાય. પછી આપણે સ્કૂલમાં માપ પટ્ટી વાપરીએ. પેલા લાકડાની આવતી, અને ભાઈ લાકડાની પટ્ટી આવતી. અને ભાઈ અમારા સર તો છે ને ભાઈ, અમારા સમયમાં મીન્સ કે જે અમારા બધા ગુરુઓ હતા, અમારા જે વિજ્ઞાન લેતા, ગણિત લેતા, એ બધા સર ટીચરો બધા છે ને ભાઈ મસ્ત મજાની લાકડાની માપપટ્ટી રાખતા. એ લાકડાની માપપટ્ટી કોઈને માપવા હાટું નહીં ભાઈ, બસ બધાને છે ને ખ્યાલ આવે છે વાલા, થપ થપાટી બોલાઈ દે વાલા. કેમ કે હવે તો ભાઈ બાળકોને છે ને ભાઈ આપણે મારી શકતા પણ નથી. ખ્યાલ આવે? કેમ કે હવે બાળક સેન્સિટિવ થઈ ગયું છે. પહેલાના બાળકો એટલા સેન્સિટિવ હતા નહીં. અમે લોકો ભાઈ આમ રીઢા જેવા હોય. કેવા હોય વાલા? રીઢા જેવા. ખ્યાલ આવે? મીન્સ કે પહેલાના સમયે આ ગુરુ હતા ને બધા, એ શિક્ષા આપતા અને એ શિક્ષા માટે આ માપપટ્ટીનો ઉપયોગ કરતા. ખ્યાલ આવે? આપણે એને આપણી ભાષામાં ફૂટપટ્ટી કહીએ. પણ હવેના સમયમાં આપણે માપપટ્ટી એ જગ્યા બદલી છે, કેમ કે આપણે અપડેટ થયા છીએ. એ માપપટ્ટી હવે બહુ અલગ અલગ પ્રકારની આવે છે. અત્યારે તો પ્લાસ્ટિકની આવે છે માપપટ્ટી, પછી સ્ટીલની આવે છે. આ બધું શું આવે? માપપટ્ટી અલગ અલગ પ્રકારની આવે છે. ખ્યાલ આવે છે? અને એમાંય કોઈક લાકડાની માપપટ્ટી લઈને આવ્યું તો ભાઈ સિક્કા પડી જાય. અત્યારે તો ફેશન લાગવા મળે, લાકડાની સ્કેલ લઈને આવ્યું. ભાઈ વાલા, આ પેલાના સમયની જ વસ્તુ છે, જે હવે પાછી રિપીટ થાય છે. ખ્યાલ આવે છે મારા વાલાઓ? તો જો પ્રમાણભૂત એકમથી ગેરસમજ ટળે છે. પ્રમાણભૂત એકમ હોય ને તો એનાથી શું થાય? ગેરસમજ ટળી જાય. મીન્સ કે જો હું છું, હું અહીંયા ઉભો છું, હું મારા હાથથી 1 મીટર માપું અને હું કોઈ બીજા સર છે એની પાસે જાઉં અને એ 1 મીટર માપે, તો બેના માપનમાં ફરક તો આવવાનો છે. કેમ કે એનો હાથ લાંબો હોય અથવા તો એનો હાથ ટૂંકો હોય, તો મારે જો લાંબો હાથ હોય તો વધારે કપડું મળી જાય, અને ભાઈ ટૂંકો હાથ હોય તો ઓછું કપડું મળવાનું. તો ભાઈ બેના મગજમાં શું થાય? ગેરસમજ થાય કે ભાઈ ઓલા ભાઈને તો વધારે કપડું મળી ગયું, કેમ કે એનો હાથ લાંબો હતો. ઓલા ભાઈના મનમાં થોડી ગેરસમજ થઈ, મારો હાથ તો ટૂંકો છે તો મને તો ભાઈ ઓછું કાપડ મળશે. આવી બધી ગેરસમજ થાય કે ને, એટલે મનમાં ભેદભાવ થાય વાલા. એ મનમાં ભેદભાવને દૂર કરવા માટે શું કરવું પડે? એક સરખું માપન કરવું પડે. અને પ્રાચીન ભારતમાં માપન કઈ રીતે થતું હતું વાલા? પ્રાચીન ભારતનું માપન છે ને વાલા, જો ધ્યાન આપજો ઝડપથી. શું કરતા હતા લોકો પ્રાચીન ભારતમાં? સમયથી માપનની પરંપરા તો છે, કેમ કે બિલ્ડિંગ બનાવવા છે, મોટા મોટા મહેલો બનાવવા છે, એ બધા માટે પથ્થરની માપ લેવું. સાથે સાથે એ લોકો કપડા તો પહેરતા જ ને ભાઈ, ધોતી ને જબ્બો પહેરતા, પણ પહેરતા એની માટે પણ સીવા દરજી હોય કે નહીં, એની માટે પણ માપન જોઈએ. સાથે સાથે કઈક વસ્તુ નવી બનાવી, ચાલો એની માટે પણ માપન જોઈએ. રસ્તા બનાવાતા એની માટે પણ માપન જોઈએ વાલા. ખ્યાલ આવે છે તમને? બધા માટે અલગ અલગ પ્રકારનું માપન. પછી હવે જો સૌથી પહેલી વાત કે ભાઈ અંગુળ છે, ધનુષ્ય અને યોજના જેવા એકમો પ્રચલિત હતા. ખ્યાલ આવે છે? અંગુળ મીન્સ કે આંગળીઓની વાત કરે છે, આંગળીઓ. રેડી? પછી ધનુષ અને યોજન જેવા એકમો પ્રચલિત હતા પહેલાના સમયમાં. કેના? યોજન જેવા. હવે જો આમાં હવે શું છે? અહીંયા આપણે લખી દઈએ, આંગળી આવશે વાલા. શું આવશે? આંગળી. આંગળી આવશે. ખ્યાલ આવી ગયો વાલા? કે જો આંગળી, ધનુષ અને યોજન જેવા એ લોકો આ બધી વસ્તુ દ્વારા શું કરતા? તો કે માપન કરતા. હવે આજે પણ કેટલાક કામોમાં પરંપરાગત માપનનો ઉલ્લેખ મળે છે. અત્યારે પણ હજી એવા બધા ઘણા કામ એવા છે કે એ કામમાં છે ને પરંપરાગત, મીન્સ કે પહેલાના સમયમાં જે લોકો માપન કરતા એનો અત્યારે ઉપયોગ મળે છે. રેડી? એટલે જો કઈ રીતે? આંગળીની પહોળાઈ દ્વારા. પછી ધનુષ છે તો બાણની જેટલી લંબાઈ છે એ લંબાઈ ધીમે ધીમે માપે. આ છે જો આ બાણની લંબાઈ છે ધીમે ધીમે શું કરે? માપે. યોજન મીન્સ કે લાંબી અંતરની એકમો. યોજન, આટલા યોજન. તમારે અહીંથી દૂર જવું તો પેલા શું કહેતા? આટલા યોજન દૂર છે, આટલા યોજન દૂર છે, આટલા યોજન પાસે છે. આવી વસ્તુ એ લોકો વાતચીત કરતા. કેમ? કેમ કે એની માટે ભાઈ છે ને પેલા પ્રાચીન સમયમાં ભાઈ કાંઈ એટલું બધું આધુનિક યુગ નહોતો, કે ડાયરેક્ટ આપણે અહીંથી બેઠા આવીને સેટેલાઇટ દ્વારા ભાઈ મપાઈ જાય. એવું કઈ પહેલાના સમયમાં હતું નહીં. એ લોકો પગપાળા માપતા, વેત દ્વારા માપતા, કા દોરો રાખતા માપવા માટે.
આવી બધી લોકો છે ને શું કરતા, ઉપાયો કરતા. હવે જો ધ્યાન આપો બાળકો આગળ કે પ્રમાણભૂત એકમોની કેમ જરૂર પડી. વિશ્વના વિવિધ ભાગોમાં આપણે પેન બદલાવી લઈએ મારા વાલાઓ. વિશ્વના વિવિધ આની મજા નથી આવતી, હું કેવું તમારું બધા ચાલો. વિશ્વના વિવિધ ભાગોમાં જુદા જુદા એકમો વપરાતા હતા. વિશ્વના જુદા જુદા ભાગોમાં કેવા અલગ અલગ પ્રકારના એકમો વપરાતા હતા. સાથે સાથે એક સરખું માપ મળે તે માટે પ્રમાણભૂત એકમો અપનાવવામાં આવ્યા. એક સરખું માપ મળે એ માટે કયા એકમો, પ્રમાણભૂત એકમોને અપનાવવામાં આવ્યા. કેવું, એક સરખું માપ જોતું છે મારે વાલા, કેવું જોતું છે, એક સરખું માપ જોઈએ છે મારે. રેડી, આ એક સરખા માપ માટે કેવા પ્રમાણભૂત એકમોને દર્શાવવામાં આવ્યા. પ્રમાણભૂત ખ્યાલ આવી ગયો, કેવા પ્રમાણભૂત એકમો. આજની પ્રચલિત પ્રણાલી આંતરરાષ્ટ્રીય એકમ પ્રણાલી છે. કઈ છે? આંતરરાષ્ટ્રીય એકમ પ્રણાલી. જો આજની જે પ્રચલિત પ્રણાલી છે ને આપણે કહેવાય છે આંતરરાષ્ટ્રીય એકમ પ્રણાલી, જેને આપણે કહીએ છીએ એસઆઈ એકમ પદ્ધતિ. એસઆઈ એકમ પદ્ધતિ. રેડી, કોને કહીએ છીએ આપણે? આંતરરાષ્ટ્રીય જે પ્રણાલી છે ને એને આપણે કહીએ છીએ એસઆઈ એકમ પદ્ધતિ વાલા. જો કેવો ભાઈ અપના માલિક એક કેવો ટનટનારા જેવો ઉભો છે, એકલો તો કેટલી વસ્તુ લઈને ઉભો. 2 ફૂટ પટ્ટી છે એની પાસે, એક આ મીટર પટ્ટી છે. ભાઈ બાળકો તમારે મીટર પટ્ટી જોઈ છે? જેટલા વાલાઓ છે ને મીટર પટ્ટી જોઈ હોય, એનો ઉપયોગ કર્યો હોય ને બાળકો, મસ્ત મજાના આપણા કમેન્ટમાં બતાવી દે. ભાઈ સર આ મીટર પટ્ટી મેં જોયેલી છે, ક્યાં ઉપયોગમાં આવે છે? જ્યાં જ્યાં ઉપયોગમાં આવતી હોય વાલા ફટાફટ આપણા કમેન્ટમાં લખવા મળે. ભાઈ આ મીટર પટ્ટીનો ઉપયોગ સર મને ખબર છે વાલા. ભાઈ મારા ધોરણ 6 ના નાના ભૂલકા ખ્યાલ આવે છે વાલાઓ? અરે સર ખ્યાલ હું ન આવે, તમે ભણાવો ને ખ્યાલ ના આવે વાલા. ચાલો સર. લંબાઈનો એસઆઈ એકમ મીટર છે. લંબાઈનું એસઆઈ એકમ શું છે વાલા? મીટર. લંબાઈનું એસઆઈ એકમ મીટર. જો આપણે એકમોની વાત કરીએ, એકમ કોને કહેવાય વાલા? એકમ આપણે કોને કહીએ? કે જો સૌથી પહેલા મારે માપવું છે કે ભાઈ 14 છે, તો 14 પાછળ હું કઈ એવો શબ્દ લગાડીશ ને કે જે બધે ચાલશે. ખ્યાલ આવે? 14 ની પાછળ મારે એવો કોઈ શબ્દ લગાડવો પડશે કે જે 14 ને આઈડેન્ટિફાઈ કરે, 14 ને દર્શાવે કે આ 14 શું છે. 14 કઈ અંક છે? 14 કઈ પાણીની બોટલ છે? 14 કઈ નંગ કપડા છે? ખ્યાલ આવે છે તમને? 14 મીટર કાપડ છે, 14 સેમી છે, 14 કિલોમીટર છે. એની પાછળ હું કઈ એવો શબ્દ દર્શાવીશ કે જે 14 ને આઈડેન્ટિફાઈ કરશે કે ભાઈ આ 14 છે એ શું છે. ખ્યાલ આવે? તો એ દર્શાવવા માટે, એની પાછળ લખવા માટે જે પાછળ લખવાનો જે શબ્દ છે ને એને કહેવાય છે એકમ વાલા. શું કહેવાય છે? એકમ. ખ્યાલ આવી ગયો? તો એ એકમ એટલે કે હંમેશા લંબાઈનો એસઆઈ એકમ, લંબાઈ માટે એસઆઈ એકમ શું છે? લંબાઈ માટે એસઆઈ એકમ શું છે વાલા? લંબાઈ માટે એસઆઈ એકમ છે મીટર. શું છે વાલા? મીટર. ખ્યાલ આવી ગયો? લંબાઈ માટે એસઆઈ એકમ છે મીટર. એટલે એને આપણે સ્મોલ એમ વડે પણ દર્શાવીએ છીએ. કેના વડે? સ્મોલ એમ વડે. તેનું સંક્ષેપ્તીકરણ આપણે છે શું છે? સ્મોલ એમ છે. શું છે વાલા? સ્મોલ એમ. મીટર પટ્ટી લંબાઈ માપવા માટે વપરાય. જો નીચે તમને જે મીટર પટ્ટી આપેલી છે એ કેના માટે વપરાય? તો કે લંબાઈ માપવા માટે આ મીટર પટ્ટીનો આપણે ઉપયોગ કરીએ. મીન્સ કે જો આ 0 થી 100 સુધીની આપણને મીટર પટ્ટી આપેલી છે. કેટલી? 0 થી 100 સુધીની. ખ્યાલ આવે છે તમને? આવા બધાના અલગ અલગ એકમ છે. ખાલી લંબાઈનો એકમ મીટર તરીકે દર્શાવેલો નથી. આ કેવો છે કે નોર્મલ જગ્યાએ જો આપણે ક્યાંય માપવું હોય તો મીટર, પછી તમારે એનથી નાનું માપ જોતું હોય તો મીટર કરતા તો એની માટે પણ આપણી પાસે વ્યવસ્થા છે. જો તમારે મીટર કરતા નાનું માપ જોતું હોય તો સેન્ટીમીટર છે. રેડી? એના કરતા પણ નાનું માપ જોઈએ છે તો મિલીમીટર છે વાલા. શું છે? રેડી? સેન્ટીમીટર છે, મિલીમીટર છે. ખ્યાલ આવે? અને સેન્ટીમીટર કરતા તમારે કેવું માપ જોતું છે? મોટું માપ જોતું છે. શું જોતું છે? મોટું માપ. તો મારી પાસે મીટર છે. ખ્યાલ આવે છે? આ બધા એસઆઈ એકમ જ છે.
હે વાલાઓ, આ બધા કેવા છે? એસઆઈ એકમ છે. ખ્યાલ આવે છે ભાઈ? આ બધા છે ને ભાઈઓ છે, ભાઈઓ. ખ્યાલ આવે? હે એક જ ભાઈ બાપાના છોકરાઓ છે આ ચારે ચાર, પણ એક મોટો છે, આ એના કરતા નાનો છે, આ એના કરતા નાનો છે, અને આ એના કરતા નાનો છે. ખ્યાલ આવી ગયો? એ સબ એકી माँ के 4 बेटे, क्या एक ही माँ के 4 बेटे। सबसे बड़ा वाला किलोमीटर, उससे छोटा वाला मीटर, उससे छोटा वाला तो के सेंटीमीटर, उससे तो सबसे छोटा वाला मिलीमीटर। है कि नहीं? है? ભાઈ ખ્યાલ આવે છે મારા વાલાઓ? હે કે ભાઈ સૌથી મોટો એકમ કયો? લંબાઈ માટેનો સૌથી મોટો એકમ, લંબાઈનો સૌથી મોટો એકમ શું છે? તો કે કિલોમીટર, મીન્સ કે કિમી. રેડી? કિલોમીટર સૌથી મોટો એકમ છે. પછી તમે જો તો લંબાઈનો એના કરતા નાનો એકમ તો કે મીટર, પછી એના કરતા નાનો સેન્ટીમીટર, એના કરતા નાનો મીન્સ કે મારે સેન્ટીમીટર કરતા નાનો એકમ તો મિલીમીટર. ખ્યાલ આવે છે? આ બધામાં અલગ અલગ પ્રકારનો ડિફરન્સ છે વાલા. ખ્યાલ આવી ગયો? જો 1 કિમી એટલે કેટલા થાય? 1000 મીટર. 1 મીટર એટલે 100 સેન્ટીમીટર, અને 1 સેન્ટીમીટર એટલે 10 મિલીમીટર થાય. એ સેન્ટીમીટર એટલે 10 મિલીમીટર. અરે વાલીડાઓ, મજા આવી ગઈ. ખ્યાલ આવી ગયો? હે ખ્યાલ આવી ગયો હોય વાલા, તો જો હવે ટેબલનું આપણે માપન કરવું છે. તો એ ટેબલનું માપ કઈ રીતે બદલાય? જો આપણે હાથથી ટેબલ માપીએ, હાથથી હું માપું છે ટેબલ માપે, તો પરિણામ કેવું આવે? જુદું આવે. કેના દ્વારા? તો કે હાથ દ્વારા. હાથ દ્વારા માપીએ તો શું થાય? ટેબલનું માપ કેવું આવે? જુદું આવે. પછી બીજું આપણે કેના દ્વારા માપીએ? તો કે આપણે વેત દ્વારા માપીએ. વેત દ્વારા આપણે માપીએ તો એનું માપ જુદું આવે વાલા. હે વેત દ્વારા જો આપણે માપીએ ને તો એનું માપ કેવું આવે? મારા નાના નાના ભૂલકા, કેવું આવે? તો જુદું આવે. હે ડોરીમોન ના સિંચેન. અરે સર, ડોરીમોન માં સિંચેન નો આવે ભાઈ, ડોરીમોન ના નોબિતા. ખ્યાલ આવે છે? હે ચાલો ચાલો, મીટર પટ્ટીથી માપીએ તો ચોક્કસ લંબાઈ મળે. કેના વડે માપીએ? અરે સર, મીટર પટ્ટી. હા, મીટર પટ્ટી થી માપીએ ને તો આપણને ટેબલનું માપ કેવું મળે વાલા? અરે ચોક્કસ, અરે ચોક્કસ, અરે ચોક્કસ. કેવું મળે? ચોક્કસ. ખ્યાલ આવે? તેથી માપપટ્ટીનો ઉપયોગ યોગ્ય છે. કેનો? માપપટ્ટીનો ઉપયોગ યોગ્ય છે. ટેબલ માપવા માટે માપપટ્ટીનો ઉપયોગ કરવો જોઈએ. ચાલો, તો હવે છે ને ચોક્કસ માપ માટે માપપટ્ટી. જો અહીંયા વાલા થોડીક ભૂલ છે કે આપણને ખબર છે, આપણે એઆઈ ને શું શીખવાડવાનું છે? ગુજરાતી શીખવાડવાનું છે વાલા. શું કરવાનું છે? ગુજરાતી. ચાલો, લંબાઈ માપવા માટે એ માપપટ્ટી, અરે વાલા કેમ બે પટ્ટી પટ્ટી કરી નાખે છે? પટ્ટીનો ઉપયોગ શીખવો જોઈએ. હે તો એ માપપટ્ટીનો ઉપયોગ કઈ રીતે આપણે શીખશું? તેની મદદથી માપ વધુ સાચું મળે, અને યોગ્ય એકમ પસંદ કરવાથી ગેરસમજ કેવી થાય? દૂર થાય. તમે માપપટ્ટીનો યોગ્ય ઉપયોગ કરો તો તમારી ગેરસમજ કેવી થશે? દૂર થશે વાલા. ખ્યાલ આવે છે મારા કલેજા? તો ચાલો હવે આપણે જોઈએ સેન્ટીમીટર. સેન્ટીમીટર નો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ સર? અરે સર, અમને ખબર છે, તમે રહેવા દેજો સર. ચાલો, સેન્ટીમીટર એટલે છે ને ભાઈ, એને મારે ટૂંકમાં લખવું હોય તો 1 સેમી લખી શકું. શું લખી શકું? 1 સેમી. 1 સેમી એટલે સીએમ એટલે શું થયું? સેન્ટીમીટર. શું થયું વાલા? 1 સીએમ. સીએમ એટલે ભાઈ ચીફ મિનિસ્ટર ને ભૂપાભાઈ ની વાત નથી કરતા. સેન્ટીમીટર. આપણે ભાઈ આપણા ભૂપેન્દ્ર પટેલ ની વાત નથી કરતા, જે સીએમ છે. આપણે સીએમ એટલે સેન્ટીમીટર, સીએમ એટલે સેન્ટીમીટર, સીએમ એટલે સેન્ટીમીટર ની વાત કરીએ છીએ. 1 સીએમ એટલે કેટલા મીટર થાય વાલા? 1 સીએમ એટલે 1/100. 1/100 મીટર થાય.
આપણી પાસે 1 મીટર હોય ને એને આપણે 100 વડે ભાગીએ ને વાલા તો એટલે 1 સેન્ટીમીટર થયું. ખ્યાલ આવે છે હે મારા કલેજા? હે ખ્યાલ આવી ગયો વાલા? તો 1 મીટર એટલે સર છે ને 100 સેમી થાય વાલા. કેટલું થાય? એ 100 સેમી. ખ્યાલ આવી ગયો? 1 મીટર એટલે કેટલા સેમી? 100 સેમી. દરેક ભાગને સેન્ટીમીટર કહેવામાં આવે છે. મીન્સ કે 1 મીટરને આપણે કેટલા 100 સમાન ભાગમાં વહેંચવાના છે. 1 મીટરને આપણે કેટલા ભાગમાં વહેંચવાના છે વાલા? 100 સમાન ભાગમાં. મીન્સ કે જો અમારી પાસે એક લાઈન છે, એનો આ એક ભાગ કર્યો, આ બીજો ભાગ કર્યો, આ ત્રીજો ભાગ કર્યો, એવા અમારે કેટલા ભાગ કરવાના છે વાલા? એ 100 ભાગ કરવાના છે. એ સર આટલા બધા ભાગ, આટલા બધા ભાગ કેના કરું? તો કે 1 મીટરના જો હું 100 ભાગ કરીશ ને તો વાલા મને મળશે 1 સેન્ટીમીટર. શું મળશે? 1 સેન્ટીમીટર. મીન્સ કે 100 ભાગ કરેલા છે તો એક નાના ભાગનું શું થાય? એક ભાગ બરાબર 1 સેન્ટીમીટર વાલા. શું થાય? એક ભાગ બરાબર 1 સેન્ટીમીટર. ખ્યાલ આવે છે? અરે મારા જીગરજાન ટુકડાઓ, ચાલો નાની વસ્તુઓની લંબાઈ માપવા માટે સેમીનો ઉપયોગ થાય છે. જો આ પેન્સિલની લંબાઈ માપી છે તો પેન્સિલ સેમીમાં આવે. આ સેફટી પિનની મારે લંબાઈ માપી છે તો કેમાં આવશે? સેમીમાં આવશે. રેડી? આ રબર છે, ચેક રબર મીન્સ કે ઇરેઝર, આની મારે લંબાઈ માપી છે તો એ પણ સેમીમાં આવશે. કેમાં આવશે? સેમીમાં. ખ્યાલ આવે છે? હે મારા જીગરજાન ટુકડાઓ, મજા આવી જાય, મજા. ચાલો હવે આપણે વાત કરીએ વાલા. કેની વાત કરવાની છે સર? તો જો સૌથી પહેલા લંબાઈના એસઆઈ એકમની વાત કરીએ. લંબાઈના એસઆઈ એકમ. રેડી? લંબાઈના એસઆઈ એકમમાં સૌથી પહેલું આવશે તો કે સર કિલોમીટર. એને km વડે દર્શાવે. મીન્સ કે આને કહેવાય કિલોમીટર. ખ્યાલ આવે છે વાલા? બીજું આવશે વાલા એનથી નાનું તો કે મીટર. આને કેના વડે? તો કે મીટર વડે દર્શાવાય, મીટર. રેડી? એના પછી શું આવશે વાલા? એના પછી આવશે ત્રીજું તો કે એનથી નાનું સેન્ટીમીટર. તો આને શું કહેવાય? અરે સેન્ટીમીટર કહેવાય વાલા. રેડી? પછી ચોગડે 4. આ ચોગડે 4 એટલે શું થાય વાલા? જો કિલોમીટર, મીટર, સેન્ટીમીટર. હવે આવશે mm. શું આવશે? mm. રેડી? mm એટલે થાય મિલીમીટર વાલા. શું થાય? મીટર. હે મારા વાલેડાવ, કિલોમીટર, મીટર, સેન્ટીમીટર અને મિલીમીટર. હવે છે ને આ બધા વચ્ચેનો સંબંધ છે ને હું તમને મસ્ત મજાનો સમજાવું. જો કઈ રીતે? બધા એકમો વચ્ચેનો સંબંધ. લંબાઈના એકમો વચ્ચેનો સંબંધ. રેડી? લંબાઈના એકમો વચ્ચેનો સંબંધ. હાલો આપણે મસ્ત મજાના લંબાઈના એકમો વચ્ચેનો સંબંધ આપણે દર્શાવી દઈએ. સૌથી પહેલા છે મસ્ત મજાની આપણે પોપટી પેન લઈ. રેડી? કઈ પોપટી પેન વાલા? મોજ મજાને જલસા, એ જ મારું કામ. ચાલો વાલા, સૌથી પહેલો સંબંધ આવશે કિલોમીટર. તો કે 1 કિલોમીટર કોને કહેવાય? 1 કિલોમીટર બરાબર છે ને કિલોમીટર અને મીટર તો કે 1000 મીટર થાય વાલા. શું થાય? 1000. ઉભા રહેજો મારા કલેજાઓ. 1 કિલોમીટર એટલે કેટલા થાય વાલા? 1000 મીટર થાય. ખ્યાલ આવી ગયો? અને હવે મારે બીજો સંબંધ જોતો છે તો કે મીટર અને સેન્ટીમીટર. તો 1 મીટર એટલે કેટલા થાય વાલા? 100 સેન્ટીમીટર થાય. 1 મીટર એટલે 100 સેન્ટીમીટર. ખ્યાલ આવે છે? પછી હવે ત્રીજો સંબંધ મારે સેન્ટીમીટર. 1 સેન્ટીમીટર બરાબર કેટલા મિલીમીટર? તો કે 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર થાય વાલા. શું થાય? 10 મિલીમીટર. શું થાય વાલા? 10 મિલીમીટર. ખ્યાલ આવે છે મારા કલેજા?
1 કિમી બરાબર 1000, 1 કે 1000, 1 કેમ કે 1000, 1 કેમ કે છે 1000, 1 એમ કે છે 100 સેમી, અને 1 સેમી કે છે 10 મિલીમીટર. શું કે છે? 1 સેમી કે છે 10 મિલીમીટર. વાલા ખ્યાલ આવે છે મારા કલેજા? જો આમાં ખ્યાલ આવી ગયો હોય તો આપણે આગળ વધી. અને વાલા જો આવી મસ્ત મજાની છે ને તમારે પીડીએફ જોતી હોય, આવી નોટ્સ જોતી હોય વાલા, તો તમારે એક જ કામ કરવાનું છે ખાલી. કયું કામ? તો કે વિદ્યાકુલ ગુજરાતીની છે ને આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે તમારા ફોનમાં. જો ડાઉનલોડ કરશો ને તો તમને સ્વાધ્યાયનું સોલ્યુશન મળશે, સાથે સાથે પાઠ્યપુસ્તકની પીડીએફ પણ મળશે. અને ભાઈ એમસીક્યુ ટેસ્ટ તો ભાઈ ભૂક્કા કાઢી નાખશે, ભૂક્કા. ખ્યાલ આવે છે? તો આ બધું તમારે જો ફ્રીમાં જોઈએ છે તો ખાલી એક જ કામ કરવાનું છે, વિદ્યાકુલ ગુજરાતી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે વાલા. ચાલો તો હવે આપણે આગળ વધી જઈએ. 15 સેમીની માપપટ્ટી છે. કેટલા સેમીની? 15 સેમીની માપપટ્ટી છે. હવે નાની લંબાઈ માપવા માટે મારે ઉપયોગી છે. 15 સેમીની માપપટ્ટી શું છે? નાની લંબાઈ માપવા માટે ઉપયોગી. મસ્ત મજાની તમે જે સ્ટેશનરીથી નાની એવી સ્કેલ લઈને આવો છો વાલા. શું લઈને આવો છો તમે? નાની એવી સ્કેલ લઈને આવો છો. તો આ નાની એવી જે સ્કેલ છે વાલા એ 15 સેમીની હોય. કેટલા સેમીની? 15 સેમી. જો આ 0 થી 1 લખ્યું, આ 1 સેમી, આ 2 સેમી, રેડી, આ 3 સેમી, આ 4 સેમી. ખ્યાલ આવે છે તમને? ત્યાંથી 15 સુધી જો આ છે કેટલા સેમી? 15 સેમી સુધીની હોય. જે નોર્મલ સ્કેલ છે, નોર્મલ સ્કેલની આપણે વાત કરીએ તો કેટલા સેમીની હોય? તો કે 15 સેમીની હોય વાલા. કેટલા સેમીની? 15 સેમીની સ્કેલ હોય. તો તેમાં 0 થી 15 સુધીના નિશાન હોય. ક્યાં સુધીના? 0 થી 15. જો તમને દેખાય છે આ નીચે મસ્ત મજાની મોટી સ્કેલ છે. આ 0 છે, સાથે સાથે આ કેટલા છે? 15 છે. આ 0 છે, સાથે સાથે આ 15 છે. આ 0 છે, સર ધીમે ધીમે, આ 0 છે, સાથે સાથે આ 15 છે. ભાઈ તમારું યુટ્યુબ હેંગ નથી થયું, પણ આપણે સ્કેલ જોઈએ છીએ જે 0 થી 15 સુધીના અંક દર્શાવે છે. તો 0 થી 15 શું છે સર? આ 0 થી 15 છે ને એ સેમી છે, અને બે મોટા નિશાન વચ્ચેનું અંતર 1 સેમી કહેવાય. જો આ 1 છે અને આ 2 છે, આ બંને મોટા અંકો છે. કેવા અંકો છે? મોટા. તો આ બંને વચ્ચેનું અંતર મીન્સ કે કેટલું થઈ ગયું? 1 સેમી કહેવાય. શું કહેવાય? એ બંને મોટા અંકો વચ્ચેનું અંતર, બંને મોટા અંકો વચ્ચેનું અંતર કેટલું થયું વાલા? 1 સેમી. કેટલું થયું વાલા? 1 સેમી. અરે સર મોજ મજાને જલસા. ખ્યાલ પડી ગયો? તો મોટી અને નાની લંબાઈ માપવા માટે શું કરશું સર આપણે? જો મોટી લંબાઈ માપવા માટે છે ને હંમેશા કિલોમીટરનો ઉપયોગ થાય. કેનો થાય? યાદ રાખજો, મોટી લંબાઈ તમારે માપવી હોય ને, કેવી મોટી, તો એની માટે કિલોમીટર. શું વાલા? કિલોમીટર. રેડી? સાથે સાથે સામાન્ય લંબાઈ માપવા માટે પણ મીટરનો ઉપયોગ થાય. કેની? તો કે સામાન્ય લંબાઈ છે, સામાન્ય લંબાઈ માટે મીટરનો ઉપયોગ. કેનો ઉપયોગ છે વાલા? મીટરનો. ખ્યાલ આવી ગયો? નાની લંબાઈ માપવા માટે સેમીનો, અને નાની લંબાઈ માપવા માટે એક તો સેમી છે અને મીમી છે. મીમી એટલે મિલીમીટર. ખ્યાલ આવે? મોટી લંબાઈ તમારે માપવી છે તો કિલોમીટર, સામાન્ય લંબાઈ તમારે માપવી છે તો મીટર, નાની લંબાઈ તમારે માપવી છે તો સેમી અને મિલીમીટર. ખ્યાલ આવે છે મારા કલેજા? તો મિલીમીટર કોને કહેવાય? કે 1 સેમીના 10મા ભાગને મિલીમીટર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? 1 સેમીનો 10મો ભાગ મીન્સ કે 1 મિલીમીટર બરાબર શું થાય? તો કે 1 મિલીમીટર બરાબર 1/10 સેમી. મીન્સ કે આ મારી પાસે 1 સેમી છે. કેટલું છે આ? 1 સેમી. રેડી? તો 1 મિલીમીટર કોને કહેવાય? આના હું 10 ભાગ કરીશ. મીન્સ કે 1 2 3 4 5 6 7 8 ને 9. જો આ પહેલો ભાગ, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો, આ છઠ્ઠો, આ સાતમો, રેડી, આ આઠમો, આ નવમો અને આ 10મો ભાગ. ખ્યાલ આવે છે? તો એક ભાગને છે ને વાલા 1 મિલીમીટર કહેવાય. શું કહેવાય? 1 મિલીમીટર. ખ્યાલ આવી ગયો મારા કલેજાઓ?
તો 1 સેમી બરાબર 10 સમાન ભાગોમાં વહેંચાયેલો હોય છે. તો 1 મીમી બરાબર કેટલા થયા? 0.1 સેમી. એટલે 1 મીમી બરાબર 0.1 સેમી થાય. કેમ કે 1/10 કરો તો 0.1 આવે વાલા. આમાં ખબર પડી ગઈ મારા કલેજા? આવ ખ્યાલ આવી ગયો? ચાલો, તો ઇંચ અને ફૂટ ની વાત કરે છે. હવે કેની વાત કરે છે? ઇંચ અને ફૂટ. તો સર ઇંચ કોને કહેવાય? હા, ઘણી વાર ભાઈ મેં મારા પપ્પા છે, મારા દાદા છે, આ બધાને મેં ઇંચમાં વાત, ભાઈ આટલા ઇંચ વરસાદ પડ્યો, આટલું ઇંચ છે ને આ લાકડું ટૂંકું છે, ખ્યાલ આવે છે? આટલા ફૂટનો માણસ છે, આપણી લંબાઈ પાછી ફૂટમાં મપાય, ખ્યાલ છે ને? 5 ફૂટ, 4 ફૂટ, 3 ફૂટ, આ બધું ઇંચમાં ને ફૂટમાં કેમ મપાય છે? તો કોને કહેવાય સર ઇંચ અને કોને કહેવાય ફૂટ? ચાલો, વેલકમ ટુ વિદ્યાકુલ. કેટલાક માપપટ્ટીઓમાં ઇંચના એકમો પણ હોય. શું હોય? કેટલાક માપપટ્ટીમાં ઇંચના એકમો હોય. રેડી? ઇંચ કોને કહેવાય? 1 ઇંચ એટલે 2.54 સેમી થાય. 1 ઇંચ એટલે કેટલું થયું વાલા? 1 ઇંચ ઇક્વલ ટુ 2.54 સેમી. વાલા યાદ રાખજો મારા કલેજા. તમારે છે ને આવું યાદ રાખવાનું છે, આવું તમને છે ને પરીક્ષામાં પૂછા હે. ખ્યાલ આવે છે મારા કલેજાઓ? ચાલો તો આપણે બધા છે ને આ જોવા મળીએ. ખ્યાલ આવી ગયો એમ મારા વાલાઓ? ચાલો, અગાઉ ઇંચ અને ફૂટ જેવા એકમો વધુ ઉપયોગમાં આવતા હતા. ખ્યાલ આવે છે? ફૂટ એ મીન્સ ચાલો, ઇંચ અને ફૂટ જેવા એકમો કે પેલા શું હતા વાલા? વધારે ઉપયોગમાં હતા. ઇંચ એટલે કેટલા સેમી? 2.54 સેમી એટલે 1 ઇંચ થાય. હો વાલા, યાદ આવી ગયું તમને? તો ચાલો બાળકો, હવે તમારે આવું જોરદાર ઝકાસ ને 1 નંબર જ ભણવું છે ને વાલા? કાંઈ કરવા નથી, ખાલી એક કામ કરવાનું છે. આપણી જે વિદ્યાકુલ ગુજરાતીની જે ચેનલ છે ને વાલા, એને શું કરવાની છે? તમારે સબસ્ક્રાઇબ કરી લેવાની છે. અને ભાઈ જો આ ચેનલ તમે એકવાર સબસ્ક્રાઇબ કરી લીધી ને પછી રિયલમાં તમને કહું છું, જિંદગીભર તમે છે ને ભાઈ, જિંદગીભર તમે ભૂલશો નહીં. હું તો કે ભાઈ વિદ્યાકુલ ગુજરાતીના કોન્સેપ્ટ જે તમારા માઇન્ડમાં ક્લિયર કરાવવામાં આવે છે. તો ખાલી એક જ કામ કરવા, વિદ્યાકુલ ગુજરાતીની ચેનલને છે ને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. તો ચાલો હવે આગળના વિડીયોમાં શું જોવાનું છે? આગળના વિડીયોમાં છે ને માપપટ્ટીથી માપન કઈ રીતે લેવું ને એની આપણે ચર્ચા કરવાની છે. બરાબર? તો જો શીખવું હોય ને તમારે તો આવી જાજો. ક્યાં? વિદ્યાકુલ ગુજરાતી. એમાં પણ ધોરણ 6 ના વિષય વિજ્ઞાનના આગળના લેક્ચરમાં. સ્કીપ કરવાનું નથી. ખ્યાલ આવે છે? સ્ટે હોમ, સ્ટે સેફ, પણ સ્કૂલે તો જવાનું.